ભરૂચ જિલ્લાના જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા 5 સર્કલ પાસે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકો માટે 5 મિનિટનું મૌન રાખી અને મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં જલ્દીથી જલ્દી શહીદ થયેલા લોકોને અને તેમના પરિવારજનોને ન્યાય મળે અને ભારત દેશમાં શાંતિ બની રહે તે માટે સરકારશ્રીને અપીલ કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, NN ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું કાર્તિક સપકાલ. ભરૂચ જિલ્લામાં 5 સર્કલ પાસે 2 દિવસ પહેલાં જે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો તેમાં ભરૂચના જાયન્ટ ગ્રુપ દ્વારા ભરૂચ જિલ્લામાં જે મૃતક પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શું નામ છે તમારું? કુણાલભાઈ કાપડિયા. આપણે 2 દિવસ પહેલાં જે હુમલો થયેલો એ પર તમારું શું મંતવ્ય છે અને તમે શું કહેવા માંગશો? અમે આજે જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચ તરફથી આ બાબતે જ અમે આજે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા ભેગા થયા હતા અને આ ખૂબ જ નિંદનીય ઘટના છે જે બની છે આપણે પહેલગામમાં, અને આવી ઘટના ક્યારેય ફરી બને નહીં એની સરકારને અમે એક મીણબત્તીથી એક શાંત મૌન કરીને અમે આ આહવાન આપ્યું છે. બાકીની ચર્ચા અમારા શ્રી બારોટ સાહેબ આપે. શું નામ છે તમારું? અશોકભાઈ બારોટ. શું કહેતો તમે? વર્ષોથી જે રીતની પાકિસ્તાનની પદ્ધતિ છે એ રીતે ભારતમાં જ્યારે શાંતિ હોય, કાશ્મીરમાં 370ની કલમ પછી ખૂબ સરસ વિકાસ થઈ રહ્યો છે, લોકો શાંતિથી રહે છે. તો આવા એક સરસ વાતાવરણ બનાવવા માટે આજે કાયરતાપૂર્ણ એક આ અપરાધ કરવામાં આવ્યો, અપરાધ જ કહીએ એવો જે અપરાધ કરવામાં આવ્યો છે અને લોકોના ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે, એ બાબતને જાયન્ટ ગ્રુપ ઓફ ભરૂચ જે અમારું એક NGO છે, સમાજસેવી સંસ્થા છે, એ આને વખોડો છે અને જે મૃતકમાં 26 જણે પોતાના હાથને ગુમાવ્યા છે એને ખૂબ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. અને ફરી એકવાર મૃદુ સાહેલી જે અમારું લેડીઝ વિંગ છે એ પણ એના મેમ્બર પણ હાજર છે. એ બંને ગ્રુપ દ્વારા અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમના આત્માને આપેલી પ્રાર્થના કરીએ છીએ અને આ બનાવને અમે સંપૂર્ણપણે વખોડીએ છીએ અને આપણી સરકાર સાથે આપણે બધા એક સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમને સજા આપે એ બધા સાથે અમે સાથે